જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ગેડ પંથકમાં ભરાયેલા વરસાદી પાણી થોડાએ ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ગેડ પંથકમાં નદીઓના પાડાઓ તૂટતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। વરસાદી પાણીના જમીનનું ધોવાણ થતા લોકોને રાહ રોવાનો વારો આવ્યો છે। હાલ ગેડ પંથકમાં પાણી ઓસરતા જીએસટીવીની ટીમે ગામની મુલાકાત લઈ લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો। ખેતરમાં પાકોનું ધોવાણ થયું હોવા છતાં પણ સર્વે કરવામાં આવ્યો ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે। ગ્રામજનોનું કહેવું છે કે નેતાઓ રોડ ઉપરથી ગાડીમાં બેસીને નિરીક્ષણ કરીને વાતો કરે છે, પરંતુ સત્ય શું છે? અમારા ધોવાણ થયેલા ખેતરોમાં જાય તો સાચી હકીકત તેમને નજરે પડે। ખેડ વિસ્તાર એટલે તમે માનો ને કે 1 લાખ હેક્ટર જે સણાનું વાવેતર થાય છે, તો અમારે સરકારશ્રીને એટલી જ એક વિનંતી છે કે જે વિદેશોની અંદર એટલું બધું મટરનું ઉત્પાદન થાય છે કે જે પીળા વટાણા તરીકે બોલાય, તો એના એકદમ નીચા ભાવ હોવાથી જે ઇમ્પોર્ટ આવે છે તો ક્યારેય સિઝનમાં ખેડૂતોને સણાના ભાવ પૂરા મળતા નથી। એટલે તાત્કાલિક આ દિશામાં સરકારે કાંઈક વિચારવું જોઈએ।